નમસ્કાર. રાત્રે સૂતી વખતે જે નિતંબ કે કુલામાં દુખાવો થાય છે એ બહુ જ સામાન્ય વાત છે, પણ એટલો જ હેરાન કરનારો પણ છે, ખરું ને? એના લીધે આખી ઊંઘ બગડી જાય છે. ઘણા લોકોને આ તકલીફ હોય છે, પણ સારી વાત એ છે કે આના માટે ઘણા અસરકારક ઉપાયો છે, જેના વિશે આપણે આજે વાત કરીશું. રાત્રે પડખું બદલવા જઈએ ને અને અચાનક એકદમ તીવ્ર દુખાવો થાય અને બસ આખી ઊંઘ ઉડી જાય. જો આવું કંઈ થતું હોય તો જરાય ચિંતા ના કરશો. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ દુખાવો કેમ થાય છે અને એનાથી છુટકારો મેળવવાના સહેલા રસ્તા કયા છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પહેલાં એના મૂળ સુધી પહોંચવું પડે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ દુખાવો આખરે થાય છે શા માટે, એની પાછળ કયા કારણો હોઈ શકે છે. એક કારણ છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ. હવે આ શું છે તો સમજો કે આપણા નિતંબના ભાગમાં ઊંડે એક નાનો સ્નાયુ આવેલો છે. હવે જ્યારે આ સ્નાયુ કોઈ કારણસર જકડાઈ જાય ને તો એ દુખાવો કરે છે અને ક્યારેક તો એની બાજુમાંથી પસાર થતી સાયટિક નસ પર પણ દબાણ કરે છે, એટલે દુખાવો વધી જાય છે. હવે બીજું એક કારણ છે સાયટિકા. આનો દુખાવો થોડો અલગ પ્રકારનો હોય છે. એ એક જગ્યાએ ટકીને નથી રહેતો. એ જાણે કે એક ઝણઝણાટી કે બળતરાની જેમ કમરથી શરૂ થઈને સીધો પગ સુધી ફેલાય છે. આ સીધો નસ સાથે જોડાયેલો દુખાવો છે. અચ્છા, આ બે મુખ્ય કારણો સિવાય બીજા પણ કેટલાક સામાન્ય કારણો છે, જેમ કે સ્નાયુઓ કમજોર હોય કે બહુ જ જકડાઈ ગયેલા હોય, રાત્રે સૂવાની રીત ખોટી હોય, અથવા તો આપણું ગાદલું જ બરાબર ન હોય, કાં તો બહુ કડક કે બહુ પોચું. ઘણીવાર તો ઉકેલ આટલો સિમ્પલ હોય છે. સારું, તો કારણો તો આપણે સમજ્યા. હવે વાત કરીએ એના ઉપાયોની. અને શરૂઆત કરીએ સૌથી સહેલા ઉપાયથી, સૂવાની સાચી રીત. આ એક નાનકડો ફેરફાર પણ તરત જ રાહત આપી શકે છે. જુઓ, પડખું વાળીને કે પીઠ પર સૂવું સૌથી સારું છે. કેમ? કારણ કે એનાથી કરોડરજ્જુ અને કુલા લગભગ એક સીધી લાઇનમાં રહે છે, જેનાથી એના પર દબાણ ઓછું આવે છે. હવે એનાથી ઉલટું, જો પેટ પર સૂવાની આદત હોય કે પછી પગ વાળીને સૂવાની, તો એનાથી એ જ જગ્યા પર ખોટું દબાણ આવે છે, જે દુખાવો વધારે છે. ઓકે, હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. એકદમ સિમ્પલ 5 મિનિટની સ્ટ્રેચિંગ રૂટીન. આને રોજ રાત્રે સૂતા પહેલાં કરી લેવાથી સ્નાયુઓનો બધો તણાવ ઓછો થઈ જશે અને ઊંઘ પણ મસ્ત આવશે. તો પહેલું છે પિરિફોર્મિસ સ્ટ્રેચ, જેને ફિગર 4 સ્ટ્રેચ પણ કહે છે. બસ આરામથી પીઠ પર સૂઈ જાઓ. જેમ બતાવ્યું છે એમ એક પગને બીજા પર રાખો અને ધીમે ધીમે છાતી તરફ ખેંચો. જબરજસ્તી નથી કરવાની. જ્યાં હળવું ખેંચાણ લાગે ત્યાં થોડીવાર રોકાઈ જાઓ. આ સ્ટ્રેચનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એ સીધો એ જ ઊંડા સ્નાયુ પર કામ કરે છે જે મોટાભાગે દુખાવાનું કારણ હોય છે. એટલે આનાથી તરત જ રાહતનો અનુભવ થાય છે. ચલો, હવે બીજો સ્ટ્રેચ, ની ટુ ચેસ્ટ, એટલે કે ઘૂંટણને છાતી સુધી લાવવાનો. આ કમરના નીચેના ભાગના તણાવને હળવો કરવા માટે બહુ જ સરસ કસરત છે. કારણ કે ઘણીવાર નિતંબનો દુખાવો કમર સાથે જોડાયેલો હોય છે. આમાં તો ડબલ ફાયદો છે. એક જ સિમ્પલ સ્ટ્રેચથી કમર અને કુલા બંને જગ્યાએ આરામ મળે છે. એકદમ સરળ અને અસરકારક. હવે ત્રીજું છે ગ્લુટ બ્રિજ. આ ખાલી સ્ટ્રેચિંગ નથી, આ તો સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરત છે. યાદ રાખો, મજબૂત સ્નાયુઓ જ ભવિષ્યમાં થતા દુખાવાથી બચાવશે અને શરીરને સપોર્ટ આપશે. એટલે વાત સાફ છે, દુખાવાથી બચવું હોય તો ખાલી સ્ટ્રેચિંગથી કામ નહીં ચાલે. સ્નાયુઓમાં તાકાત હોવી પણ એટલી જ જરૂરી છે. જેટલા સ્નાયુઓ મજબૂત એટલો જ સાંધાને સારો ટેકો મળે. ચોથું, ચાઇલ્ડ પોઝ. આ તો એકદમ આરામ આપનારો સ્ટ્રેચ છે. આખા દિવસના થાક પછી શરીર અને મન બંનેને શાંત કરવા માટે આનાથી સારું કંઈ જ નથી. આનાથી આખી પીઠ અને કુલાના ભાગને હળવાશ મળે છે. આ પોઝની ખાસિયત એ છે કે તે સૂતા પહેલાં આપણી નર્વસ સિસ્ટમને એકદમ શાંત કરી દે છે. અને જ્યારે મન શાંત હોય ત્યારે દુખાવાનો અહેસાસ પણ ઓછો થાય છે. એટલે આ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદો કરાવે છે. અને છેલ્લું, પાંચમું, ફોમ રોલિંગ. આને તમે એક જાતની સેલ્ફ મસાજ ટેકનિક કહી શકો. સ્નાયુઓમાં જે ઊંડે ગાંઠો પડી ગઈ હોય, જે દુખાવાનું કારણ બને છે, તેને ખોલવા માટે આ બહુ જ ઉપયોગી છે. ફોમ રોલરથી શું થાય છે કે આપણે એવા ચોક્કસ ટાઇટ સ્પોટ્સ પર પહોંચી શકીએ છીએ જ્યાં ખાલી સ્ટ્રેચિંગથી પહોંચવું અઘરું હોય છે. એ એકદમ ટાર્ગેટેડ રાહત આપે છે. ઓકે, તો આ તો થઈ કસરતની વાત. પણ આ સિવાય આપણી રોજિંદી આદતોમાં થોડા ફેરફાર કરીને પણ લાંબા સમય માટે આરામ મેળવી શકાય છે. કહેવાય છે ને કે ઇલાજ કરતાં સાવચેતી સારી. હવે એક સામાન્ય સવાલ,
ગરમ શેક કરવો કે ઠંડો બહુ સિમ્પલ છે. જો સ્નાયુઓ જકડાઈ ગયેલા લાગે તો ગરમ શેક કરો, એનાથી સ્નાયુઓ હળવા થશે. અને જો સોજો કે બળતરા જેવું લાગે તો બરફ લગાવો, એ સોજો ઓછો કરશે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ગરમ હોય કે ઠંડુ, સીધું ચામડી પર ક્યારેય નહીં લગાવવાનું. આ ઉપરાંત જીવનશૈલીમાં અમુક નાના ફેરફાર પણ બહુ કામના છે. જેમ કે દર 40-45 મિનિટે બેસવાથી એક નાનો બ્રેક લો. ઉઠતી બેસતી વખતે ટટ્ટા રહેવાનો પ્રયત્ન કરો. અને હા, જો ગાદલું જૂનું થઈ ગયું હોય, વચ્ચેથી દબાઈ ગયું હોય, તો એને બદલી નાખો. આ નાની નાની વાતો લાંબા ગાળે મોટો ફરક પાડે છે. સારું, આ બધા ઘરેલું ઉપાયો મોટા ભાગના કિસ્સામાં કામ કરે છે, પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે આપણે કોઈ પ્રોફેશનલ એટલે કે ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટને મળવું જોઈએ. તો આ વાતને જરા ગંભીરતાથી લેજો. જો દુખાવો 2-3 અઠવાડિયાથી વધારે રહે, જો દુખાવો પગની નીચે સુધી જતો હોય, અથવા તો પગમાં ખાલી ચડતી હોય, ઝણઝણાટી થતી હોય કે નબળાઈ લાગતી હોય અને ઘરે ઉપચાર કરવા છતાં દુખાવો વધતો જતો હોય, તો પછી રાહ જોયા વગર કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટને મળવું. એ જ સાચું કારણ શોધીને પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકશે. તો આ બધામાંથી શીખવા જેવી એક જ વાત છે: નિરંતરતા. કન્સિસ્ટન્સી ઇઝ કી. રોજ થોડો સમય કાઢીને આ કસરતો કરવી અને સૂવાની સાચી રીત અપનાવવી. બસ આટલું નિયમિત કરવાથી થોડા જ અઠવાડિયામાં જબરદસ્ત ફેરફાર જોવા મળશે. નાના નાના પ્રયત્નો જ લાંબા ગાળાની રાહત અને શાંતિભરી ઊંઘનો રસ્તો છે.